નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમને વિડીયોમાં બતાવી શકું છું। એક નંબર ઉપર ભેંસ અને ખડાઈ તે તમને વિડીયોમાં બતાવી શકું છું। એક જ માલિકને ખડાઈ અને ભેંસ વેચવાની છે। તો આપણે ડિટેલ્સની વાત કરીએ તો બહુ સારા નસલિયું બંને છે અને તમારા ભાવમાં છે, કોઈ પણ જાતનો ફોલ્ટ વગરની નથી। તમને બીજી ડિટેલ્સ આપું છું। તો પહેલે ભેંસની વાત કરીએ તો હાલ દૂધની વાત કરીએ તો 4.5 લીટર જેવું દૂધ કરે છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો અને તમે તે વાત પણ કરી શકો છો। વાત પણ માલિકારે કરી શકો છો બધી જ જવાબદારી સાથે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો માલિકે ભેંસની કિંમત 45,000 જેવી રાખેલ છે, એવું માલિકનું કહેવું છે કે ફિક્સ કિંમત છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। 45,000 જેવી કિંમત રાખેલ છે ભેંસની। અને આપણે બીજી ભેંસ ખડાઈની વાત કરીએ તો વેતરની વાત કરીએ તો 9મો મહિનો હાલ ગાભણ છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। ટોપ ક્લાસ નસલની છે, બંને ભેંસો બંને સારી છે। આ પણ ખડાઈ પણ સારી છે અને ભેંસ પણ બહુ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો। ટોટલ જવાબદારી બંનેની રહેશે। આપણે આ ભેંસની કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે અને એક લેવી હોય તો એક અને બંને ભેગી લેવી હોય તો આપવાની છે। બંને ભેગીની કિંમત રાખેલ છે 1,10,000 જેવી બંને ભેગી કિંમત રાખેલ છે। તો તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો આસોટા મોટા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ બંને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સુખ ઘરમાં દેવાની છે એવું માલિકનું કહેવું છે કે કોઈ સારું હાચવે એ વ્યક્તિને આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। માલિકનું એવું કહેવું છે। હાલ બીજી ડિટેલ્સની વાત કરીએ તો 20 દિવસમાં વ્યાઈ જશે। 20 દિવસની હાલ વાર છે વ્યાવાની, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સાવ ચોજી છે। અને વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં વ્યાસે, હાલ વ્યાવાની વાર છે 20 દિવસની, વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યાસે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે। કોઈ સાસવે તેને આપવાની છે એવું માલિકનું કહેવું છે। 4 આષાઢ આ પેટ ગરમી બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી માહિતી મેળવી શકો છો। માલિકની આપણે કિંમતની વાત કરીએ તો 1,50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નવાણી આ ગામ છે, મૂળી તાલુકો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ખડેલી જ છે, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલ ટાઈપની ખડાઈ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। હાલ 4 મહિનાનો ગાભ છે, તમારે ગાભ છે, હાલ 4 મહિનાની ગાભણ છે એવું માલિકનું કહેવું છે। તમારે ડોક્ટરી કરાવી લેવાની છૂટ, ચેક કરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજો પણ તમે જોઈ શકો છો અને વિડીયોના માધ્યમથી પણ તમે અંદાજો લગાવી શકો છો। માલિક પાસેથી પણ તમે ડિટેલ્સ મેળવી શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં પણ થોડું ઘણું તમારું માનછાન રહેશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો વિજલપર ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ ખડાઈ જોવા મળી જશે। પહેલવે ધ્રુજ છે, હાલ હજી વ્યાવાની વાર છે, 4 મહિનાનું ગામ છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, હાલ ત્રીજા વેતરમાં ગાભણ છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। હાલ 7મો મહિનો ગાભણ છે, તમારે ડોક્ટરી કરાવી લેવાની છૂટ બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો અને બધી બીજી ડિટેલ્સ પણ લઈ શકો છો। માલિક પાસેથી પણ બીજી ડિટેલ્સ મેળવી શકો છો। બહુ સારા નસલની છે અને ઊંચાઈ લંબાઈ હાડ ગજુ ટોટલ જવાબદારીથી આપવાની છે। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, 4 આષાઢ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ત્રીજા વેતરમાં ગામની વાત કરીએ તો
ચારબારા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો. બહુ સારી ભેંસ છે, સારા નસલની ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ હાડ ગજો અને બધી જવાબદારી લેવામાં આવશે. તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્રીજા વેતરમાં છે, 10મો મહિનો ગાભણ છે. દૂધની વાત કરીએ તો 6 થી 7 લીટર જેવું એક ટાણાનું દૂધ કરે છે. ફૂલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. તમારે વધુ ડિટેલ્સ પણ માલિક પાસેથી મેળવી લેવાની, જોઈ જાણી અને પછી આગળ લેવાની. ભાઈ કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાસ્તર ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભીલી ભેંસ વેચવાની છે, આપવાની છે, વેચવાની છે એવું માલિકનું કેવું છે. આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં છે, હાલ 6 તારીખ છે, 6 ડેટ છે એવું માલિકનું કેવું છે. દૂધ પણ 6 લીટર દૂધ કરે છે અને સાવ સોજી છે. 10-15 દિવસમાં વ્યાઈ જશે. તમામ જવાબદારીથી આપવાની છે અને કોલ કરી ચેક કરી ફોટા મળશે એવું માલિકનું કહેવું છે. તે તમને વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. માલિક પાસેથી ફોટા જોવા હોય તો તમે મેળવી શકો છો એવું માલિકનું કહેવું છે અને બધી જવાબદારી સાથે આપવાની છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો અને બહુ સારી ભેંસ છે. આપણે કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગળોદર ગામ છે, માળિયા હાટીન તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. બહુ સારી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ત્રીજા વેતરમાં વ્યાસે એવું માલિકનું કહેવું છે કે હાલ ત્રીજા વેતરમાં વ્યાસે. તમે તારે અંદાજો પણ લગાવી શકો છો. ભેંસની ઉંમરનો પણ વેતરનો પણ તમને જો ખ્યાલ પડતો હોય તો તમે ઉંમર પણ અંદાજો લગાવી શકો છો. ત્રીજા વેતરમાં છે, તેવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. 12 દિવસની કાચી છે. આગલા વેતરમાં 7 લીટર જેવું દૂધ કરતી અને બધી જવાબદારી સાથે આપવાની છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો. ઊંચાઈ લંબાઈ હાડ ગજુન બધા વાતની જવાબદારી લેવામાં આવશે. કિંમતની વાત કરીએ તો 62,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં પણ થશે તો કરી આપશે. ભાવ તાલમાં થોડુંક જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જામનગર તાલુકો છે, જામનગર ગામ છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ટોપ ક્લાસ નસલની, સારા નસલની ભેંસ તમને વેચવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. બીજા વેતરમાં છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો. હાડ ગજુ પણ તમે જોઈ શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી અને તમને અંદાજો પણ લગાવી શકો છો. દૂધની વાત કરીએ તો 5-5 લીટર જેવું દૂધ કરે છે બંને ટાઈમ અને 4 મહિનાની વ્યાયગલ છે અને હેઠ પાડો છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ 4 મહિનાની વ્યાજમ કરેલ છે, નીચે પાડો છે અને બધી જવાબદારી સાથે આપવાની છે. આપણે કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કડોદરા ગામ છે, કોડીનાર તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બહુ સારા નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. હાલ તાજી વ્યાણેલી છે ભેંસ અને તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ સારી છે, હાડ ગજો પણ સારી છે, ઘાટ પણ બહુ સારો છે અને તમને પૂરેપૂરી ભેંસ વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો. હાલ તાજી જ વેણેલી છે એટલે માલિક પાસેથી પણ તમે ડિટેલ્સ મેળવી શકો છો એવું માલિકનું કહેવું છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે. 4 આષાઢ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો. કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કેશોદ ગામ છે,
અને જૂનાગઢ જિલ્લામાં તમને આ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.